એડ કરી શકો છો. તો લેટ્સ સ્ટાર્ટ. યસ, આમાં આપણે કેળાનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં ફૂલ ઓફ કેલ્શિયમ છે અને સુગર પણ છે જેમાં, એટલે ફ્રૂટની સુગર, ફ્રુક્ટોઝ જેને કહેવાય એ ફોર્મમાં. એનર્જી ડ્રિંક પણ કહી શકો તમે એને. એનર્જી ડ્રિંકમાં પણ ઇફ વી ટોક અબાઉટ એનર્જી ડ્રિંક તો બે જાતના હોય. એક જે છે ઇન્સ્ટન્ટ એનર્જી, એટલે સ્પોર્ટ્સ ડ્રિંક જેને કહેવાય કે લાઈક તમે જોયું હશે કે આમ દોડતી વખતે અથવા તો બીજા કોઈ ટેનિસ કે જે કે સ્પોર્ટ્સ રમતા હોય કે જેમાં એનર્જી બહુ જ જોઈએ, કેલરીનો યુઝ પણ વધારે થાય છે અને કેલરી વપરાય છે પણ વધારે. એટલે એમાં ઇન્સ્ટન્ટ એનર્જી માટેના સ્પોર્ટ્સ ડ્રિંક જે હોય એમાં સાઇટ્રસિટિક એટલે કે ખાટી વસ્તુ, ઓરેન્જ, લેમન એનો વધારે ઉપયોગ થાય છે, સાથે સુગર પણ એટલી જ હોય છે. અને પ્રી વર્કઆઉટ ડ્રિંક જે હોય એમાં ફ્રૂટ્સ, દૂધ એટલે પ્રોટીન, પીનટ્સ, આલમંડ એનો વધારે ઉપયોગ થાય છે કે જેમાંથી પ્રોટીન વધારે મળે. એટલે આમાંથી તમને કેલરી અને ન્યુટ્રિશન વધારે મળે છે, પેલામાં ઇન્સ્ટન્ટ એનર્જી વધારે મળે છે. એમાં વિટામિન્સ પણ વધારે હોય છે. હા, એમાં અને આમાં પ્રોટીનનું મહત્વ વધારે છે. એક્ઝેક્ટલી. ત્યાર પછી આમાં આપણે પીનટ બટર લઈએ છીએ, એટલે ખારી શીંગ, પીનટ બટર ના હોય તો ખારી શીંગનો ભૂકો કરીને નાખી શકો. સિમ્પલી ખારી શીંગ નહીં તો મોળી શીંગનો ભૂકો કરીને નાખી શકાય. બદામ, અખરોટનો ભૂકો કરીને નાખી શકો. વોટ એવર નટ્સ તમે જેમાં પ્રોટીન વધારે હોય એવા નટ્સ લેવાના છે. એ થોડુંક ક્રન્ચી ટેસ્ટ પણ આપશે, એકદમ સ્લાઇટ. હા, ક્રન્ચી ટેસ્ટ પણ આપશે અને પ્રોટીન વેલ્યુ પણ એની વધારશે. 1 ટેબલ સ્પૂન જેટલું પીનટ બટર લઈએ છીએ. હવે એમાં આપણે કોઈ પણ, આમાં આપણે સોયા મિલ્ક લેવાના છે, એમાં પ્રોટીન છે, હાઈ પ્રોટીન છે, એટલે સોયા મિલ્કનો ટેસ્ટ થોડોક જુદો હોય. પણ જો તમને ડેવલપ ના કર્યું હોય તો થોડો ટેસ્ટ આપણને ઓછો ગમે એવો હોય તો એના માટે તમે કોઈ પણ એસેન્સ પણ એડ કરી શકો. આમાં વેનિલા એસેન્સ જે નેચરલ હોય છે એ તમે એડ કરી શકો, અથવા કોકો પાવડર એડ કરી શકો, ચોકલેટ સિરપ પણ એડ કરી શકો. બીકોઝ વી ડોન્ટ માઇન્ડ કેલરી હિયર, અહીંયા આપણે કેલરી કાઉન્ટ કરતા જ નથી. અત્યારે આપણે જે છે એ ચોકલેટ સિરપ લઈએ છીએ 1 ટેબલ સ્પૂન જેટલું. હવે એને મિક્સીમાં લઈ લઈએ આપણે. એમાં સોયા મિલ્ક ઉમેરીશું. કેટલું લઈએ છે? હાફ એન્ડ હાફ લઈશું, અડધું સોયા મિલ્ક અને અડધું સ્કીમ મિલ્ક, રેગ્યુલર મિલ્ક. બધું જ સોયા મિલ્ક લેવું હોય તો પણ લઈ શકાય. અત્યારે આપણે થોડુંક 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું. હવે બ્લેન્ડ કરી લઈએ. હવે બીજું સોયા મિલ્ક એમાં એડ કરીએ. અને સ્કીમ મિલ્ક. બંને અડધું અડધું કરીને ટોટલ કેટલું મિલ્ક એડ કરીશું? 1 ગ્લાસ. 1 સર્વિંગ બનાવીએ છીએ એટલે 1 ગ્લાસ એટલું. 1 ગ્લાસ બનાવવા માટે આપણે 1 કેળાનો ઉપયોગ કરીશું. બરાબર. અને 1 ટેબલ સ્પૂન પીનટ બટરનો. અગેન જો સોયા મિલ્કનો ટેસ્ટ બિલકુલ જ ભાવતો ન હોય તો ખાલી મિલ્ક, નોર્મલ મિલ્ક લઈને પણ આ જ વસ્તુ બનાવી શકાય? હા, તો પછી એમાં તમે પ્રોટીન પાવડર એડ કરી શકો. બરાબર. જે પ્રોટીન પાવડર રેડીલી અવેલેબલ હોય છે, મેડિકલ સ્ટોરમાં મળે છે. એ પછી વે પ્રોટીન પાવડર આવે છે, વે મિલ્ક આવે છે, વે વોટર આવે છે, એ કંઈ પણ. એ પછી આપણે જે પનીર બનાવીએ છીએ, પનીર ફાડીને બનાવીએ છીએ, જે પાણી પણ છે એનો પણ ઉપયોગ કરી શકાય. એક્સ્ટ્રા પનીર જે હોય એને છીણી અને પનીરને પણ તમે મિક્સીમાં બ્લેન્ડ કરી નાખી શકો. તો બહુ બધા ઓપ્શન છે. હા, એટલે પ્રોટીન વેલ્યુ એની હાઈ થઈ જાય. હવે એને આપણે ગ્લાસમાં કાઢી લઈએ. તો તૈયાર છે હાઈ પ્રોટીન ડ્રિંક કે જે ફૂલ ઓફ કેલરી તો છે પણ પોઝિટિવ કેલરી છે. અને એનો ઉપયોગ આપણે એક્સરસાઇઝ પહેલા પ્રી વર્કઆઉટ ડ્રિંક તરીકે કરી શકીએ છીએ કે જેથી કરીને ફેટ જે છે એ ટર્ન્સ ઇન્ટુ મસલ્સ ઇઝીલી એનું મસલ્સમાં એનું ફોર્મેશન જે થવું જોઈએ એ કરવામાં એક્સરસાઇઝની સાથે સાથે આ પણ હેલ્પ કરે છે. ઓકે.